અમરેલી જિલ્લામાં દૂધ અને દૂધથી બનતા પદાર્થોમાં ભેળસેળના મુદ્દે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે। તેમણે દૂધ, પનીર અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે થતી ભેળસેળ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે પોતાના પત્રમાં જણાવ્યું છે કે દૂધ અને દૂધજન્ય પદાર્થોમાં થતી ભેળસેળના કારણે સામાન્ય લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। તેમણે ઉલ્લેખ કર્યો કે પ્રાંતિજ વિસ્તારમાં પનીરમાં મોટી ભેળસેળના મામલે એક વ્યક્તિની ધરપકડ પણ થઈ હતી, જેનાથી રાજ્યમાં ભેળસેળના વધતા જતા કિસ્સાઓ સામે આવ્યા છે। વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું કે આવી ભેળસેળને કારણે લોકો કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે, છતાં આરોગ્ય વિભાગ પૂરતી કાર્યવાહી કરતો નથી અને તેમણે મુખ્યમંત્રીને આરોગ્ય વિભાગને કડક સૂચનાઓ આપી ભેળસેળ સામે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવા માંગ કરી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। દૂધ અને પનીર, ઘીમાં ભેળસેળ મુદ્દે પૂર્વ ધારાસભ્યનો પત્ર લખ્યો છે। પૂર્વ ધારાસભ્યએ પત્ર લખ્યો છે। વીરજીભાઈ ઠુમ્મરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી ભેળસેળથી લોકોના આરોગ્ય પર ખતરો છે અને ભેળસેળયુક્ત ખાવાથી લોકોના આરોગ્ય પર સીધી અસર થાય છે અને બીમારીઓનો માહોલ વધે છે, ત્યારે આરોગ્ય વિભાગને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ભેળસેળ સામે તાત્કાલિક પગલાંની માંગ ઉઠાવવામાં આવી છે। જણાવી દઈએ અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વીરજીભાઈ ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે। તેમણે દૂધ, પનીર અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે થતી ભેળસેળ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે પોતાના પત્રમાં જણાવ્યું છે કે દૂધ અને દૂધજન્ય પદાર્થોમાં થતી ભેળસેળના કારણે સામાન્ય લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। તેમણે ઉલ્લેખ કર્યો કે પ્રાંતિજ વિસ્તારમાં પનીરમાં મોટી ભેળસેળના મામલે એક વ્યક્તિની ધરપકડ પણ થઈ હતી, જેનાથી રાજ્યમાં ભેળસેળના વધતા જતા કિસ્સાઓ સામે આવ્યા છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે અમરેલીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અશોક માંડવર। જી અશોક, પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્રમાં દૂધ અને દૂધજન્ય પદાર્થોની ભેળસેળ મુદ્દે શું મુખ્ય રજૂઆત કરી છે, વિસ્તારથી જણાવજો। જે ચોક્કસ જણાવી દઈશું, ખાસ કરીને ગુજરાતમાં દિન પ્રતિદિન ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો તેવી સ્થિતિ જોવા મળશે। તેમાં ખાસ કરીને લાઠી બાબરાના જે ધારાસભ્ય છે વીરજીભાઈ ઠુમ્મરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અત્યારે હાલ પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે ગુજરાતની અંદર દિન પ્રતિદિન દૂધ, પનીર, ઘી સહિતના મોટા પાયે ભેળસેળયુક્ત જોવા મળે છે ને આવા ડુપ્લિકેટ જોવા મળશે, તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે તેને રજૂઆત કરવામાં આવી। ખાસ કરીને પ્રાંતિજ છે ત્યાં મુકામે પણ આવી ઘટના બની હતી, તેને લઈને પનીર ડુપ્લિકેટ મળ્યું હોય તેને ભેળસેળ વ્યક્તિ લઈને એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને આવા ભેળસેળયુક્ત જોવા મળે છે, તેને લઈને કેન્સર સહિતના અનેક રોગો પણ બનતા હોય છે, તેને લઈને આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું પણ જોવા મળ્યું છે। ખાસ કરીને આવા લોકો છે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ કડક માંગ કરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા આવા લોકો સામે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું છે। જી અશોક, આ મામલે આરોગ્ય વિભાગ અથવા તંત્ર દ્વારા હાલમાં કોઈ તપાસ અથવા કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ખરી? જી ચોક્કસ કહી શકાય, હાલ તો કોઈ આવી કોઈ સામે પ્રતિક્રિયા મળવાપાત્ર નથી, પરંતુ હાલ જે પ્રાંતિજ ગામે જે ઘટના બની છે તેની સામે એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અન્ય વિસ્તારની અંદર પણ આવી અનેક ઘટનાઓ બની છે, ત્યારે રાજ્ય સરકારની સૂચના બાદ તંત્ર શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું છે। જી ધન્યવાદ અશોક માહિતી બદલ।